મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શિક્ષણ વિશે વ્યક્ત કર્યો વિચાર। મારી જિંદગી હવે પછી શિક્ષણ પાછળ સમર્પિત કરી દઈશ। ઠાકોર સમાજમાં છેલ્લા 30 વર્ષથી ભેગું કરીએ છીએ અને ફરી પાછું વેરાઈ જાય છે, છતાં હજુ એને હાર નહીં સ્વીકારીએ। ઠાકોર સમાજ હવે 1000-2000 વાપરી શકે તેવું કોઈ કુટુંબ નહીં હોય। અગાઉના સમયમાં રાજકીય વ્યક્તિના સમૂહ લગ્નમાં નામ નહોતા લખતા। અગાઉ માત્ર સદારામ બાપુના નામે સમૂહ લગ્ન થતા હતા, કોઈ રાજકીય નેતાના નામ નથી લખાતા હતા અને તોય આમ જ ચાલતું હતું। જો કોઈ સમાજ સામે જો કોઈ ભેદભાવ રાખે તો રાખવાનો છે અને રાખવાનો છે। ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં અમારે કોઈની સામે ભીખ માંગવાની નથી। ગેનીબેન ઠાકોરે સમાજના આગેવાનોને ઠાકોર સમાજ માટે કરી અપીલ। તમામ સમાજો સાથે રાખી સમાજના પ્રસંગ કરવા જોઈએ। વાલ્મીકી સમાજના સમૂહ લગ્નમાં હું ને શંકરભાઈ હતા, પરંતુ અમે બંને મહેમાન હતા। મહેમાનો ગમે ત્યાં જઈ શકે, બોલાવે ત્યાં જઈ શકે। સમાજને સ્વનિર્ભર બનાવવો જોઈએ। તમારી દીકરીઓને સારી રીતે ભણાવવી જોઈએ તો આપણી શાળા જ છે। વાલીઓ દ્વારા બાળકીને ભણવા માટે મોકલો છો ત્યારે ભાડાની વ્યવસ્થા કે પછી સાધનની વ્યવસ્થા કરાવો। ચૂંટણી દરમિયાન 400 સભાઓ થઈ, પરંતુ હજુ તાકાત છે ને પાવર છે। રૂપિયાને વોટ બંને આપ્યા, તાકાત સમાજની છે। અમે કર્યું એના કરતા સમાજે મારા માટે ઘણું કર્યું। તમે લોકોએ બહુ સંગ્રહ કર્યો, બહુ ચડાવ ઉતર જોયા અને તમે જે પાઘડી બંધાવી તેની લાજ નહીં જવા દો। ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર કે મારી પછી હવે પછીની જિંદગી ત્યાં હું શિક્ષણ સમાજના શિક્ષણ માટે સમર્પિત કરવાની। અને એટલા માટે હું કહું છું કે કોઈકને કોઈક વ્યક્તિએ ટાઈમ કાઢવો પડશે। એટલું હેલું નથી। અમે તરીવરથી મતા અને તરીવર એ માંડ આટલે પહોંચાડ્યું છે। માંડ ભેગું કરે છે અને વળે બેરાઈ જાય છે। માંડ ભેગું કરે છે અને વળે બેરાઈ જાય છે, પણ છતાં એને હાર નહીં સ્વીકારીએ। હમણાં મંત્રીએ માફી માંગી અને આજ મારે જાહેરમાં તમને બધાને કહેવું છે કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની લીલા લહેર છે। કોઈને અહીંયા એવું નથી કે મારા 500 કે 1000 કે 2000 રૂપિયા ના વાપરી ગયા ને એવું કોઈ કુટુંબ નથી। તો આજે તમારી સોડિયાને સમૂહ લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા આવવો પડે। આજે તમારી દીકરીઓને પરણાવવા હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં બીજાનું નામ લખવું પડે। આ તમારી હજી મજબૂરી છે। મજબૂરી છે તમારી કે લીટા માયદા બારા નીકળો। આ તમારે સમાજે 50 લાખ રૂપિયા આલ્યા કે 50,000 રૂપિયા ના આલો તો તમારું જીવ લંગર લૂટી દેવાની હતી, પણ એ લીટા માંથી નીકળતા નથી। અને આજે એવું નક્કી કરો કે આજથી બાપુ તમારી બહુ રાહ જોઈ આજ સમાજે। મંત્રીને વિનંતી કરું કે બાપુનું સન્માન કરે। બાપુ બધી દીકરીઓ છે એમને પહેલા આશીર્વાદ આપી દો, પછી આપણે થોડું પૂજ્ય સદારામ બાપાનો, સદારામ બાપાનો, ક્ષત્રિય ઠાકોર સમાજ કી, ભારતની નારી શક્તિનો આજના મંગલ અવસરમાં પધારેલા સૌ રાજકીય આગેવાનો, આદરણીય આપણા પૂજ્ય ગેનીબેન, એમની સાથે ભાવનાબેન અને વરણ કન્યાની સાથે આવેલા તમામ ભાઈઓ બહેનો દીકરીઓને પૂજ્ય સદારામ બાપાની કૃપાથી, સદારામ બાપાની કૃપાથી સમાજ ધીરે ધીરે આગળ વધતો રહ્યો છે। અને આપ સૌના સેવા સહકારથી આપણે આવા અનેક વર કન્યાઓના સમૂહ લગ્નો કરી સમાજને આગળ લઈ જઈએ। બધા ધર્મના કાર્યમાં સાથે રહીએ, સમાજના કામમાં સાથે રહીએ અને છેલ્લા શ્વાસ સુધી સમાજની સાથે રહે એવા સદારામ બાપાના અને લાધારામ બાપાના નામથી અગ્રવિજય કરો। સદારામ બાપાનો, ઠાકોર સમાજ